કનુભાઈ સ્વભાવગત કનુભાઈને કદાચ બદલવામાં આવે એવું મારું અને લોકોનું પણ માનવું છે, કારણ કે એ અભ્યાસુ છે, એજ્યુકેટેડ છે, એક્ઝિક્યુટિવ છે, પણ જે પ્રજા સાથેનો સંપર્ક છે એ સંપર્ક એક સામાન્ય માણસ પણ એમની સાથે સંપર્ક કરી શકતો નથી એવી સ્થિતિ છે. કદાચ કનુભાઈની ઉંમર પણ એક ઇસ્યુ હોઈ શકે અને કદાચ એમને જ કહ્યું પણ હોય કે હું રહું કે ન રહું, જે એમને જે વાત થઈ હોય. પણ પ્રફુલભાઈ પાનસેરિયાનું નામ તમે ચૂક્યા. શું પ્રફુલભાઈ પાનસેરિયા ફરી એકવાર મંત્રીમંડળમાં હશે? પ્રફુલ્લને બદલવાની જરૂર એટલા માટે નથી. પ્રફુલ્લ એક સોફ્ટ ચહેરો છે અને જે વિસ્તારનું એ પ્રતિનિધિત્વ કરે છે તો એમને બદલીને ત્યાં કોઈને મૂકી શકાય એવો ચહેરો પણ સુરતમાં નથી. એટલે પ્રફુલ્લ કદાચ કોઈને એમ લાગતો હોય કે સક્ષમ નથી, તેવું નથી. પ્રફુલ્લ ખરેખર સક્ષમ છે, દોડીને કામ કરી શકે છે, લોકોનો ચહેરો છે, લોકોની વચ્ચે જઈને બેસી શકે છે અને કદાચ કોઈ ગૂંચ ઊભી થઈ હોય તો એ ગૂંચ ઉકેલવા માટે પણ સક્ષમ છે.